સો હેલો એવરીબડી, તો જય રામાપીર, જય માતાજી। તો મિત્રો આજે જે ઘટના બની છે તે ઘટના જોઈ તમે પણ ચોંકી જશો। તો તે ઘટનાને જોવા માટે આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું એક એવા પક્ષીની જેને તમે બી સારી રીતે ઓળખો છો અને હું બી સારી રીતે ઓળખું છું, જેને આપણી સરકારે, જેને આપણા દેશે રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો છે અને જેની વાત કરી રહ્યો છું તેનું નામ છે મોર। તો મિત્રો હું તમને આપણે વિડીયોની આગળ વધારતા પહેલાં હું તમને સ્ક્રીન ઉપર એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે લોકો તે મોરની મદદ કરવાના બદલે, તેને જીવ બચાવવાના બદલે તેના પીછા કાઢીને વેણીને એકઠા કરવામાં લાગેલા છે। તો આપણે આગળ વાત પછી કરીએ, પહેલાં તમે જુઓ આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો મિત્રો। તો જુઓ આ વિડીયોની અંદર કે શું આપણે કયા દેશની અંદર જીએ છે, જે પક્ષીને આપણે રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો તે પક્ષી સાથે જેવો જુલ્મ થઈ રહ્યો છે, શું તેની સાથે થઈ રહ્યું છે, જુઓ આ વિડીયોની અંદર। શું દાડા આયા એ અમારા નાથ, આજ બાકી રહેતું હે ભગવાન। તો એવરીબડી, રિયલીમાં આ વિડીયો જોતા મને બી દિલથી ઘણું દુઃખ પહોંચ્યું છે અને તમને લોકોનું બી ઘણું દુઃખ લાગ્યું હશે। તો તમે મિત્રો વિડીયોની અંદર જોયું કે જેને આપણે રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપીએ છીએ, જેને આપણે મોર કહીએ છીએ, જેના પાંખો તમને ખબર જ છે કે કયા ભગવાનના માથા ઉપર તે પાંખું લાગેલું હોય છે, જેનું પીછું આખા દેશની અંદર ને પણ દેશ વિદેશ પૂરી દુનિયાની અંદર જો તે પીછું વખણાતું હોય તો જેનું નામ છે મિત્રો મોર। અને જોયું તમે અંદર વિડીયોની અંદર મિત્રો જોયું કે મોરની શું હાલત થઈ રહી છે। રસ્તાની અંદર મોર જઈ રહ્યો છે, રસ્તો પાર કરી રહ્યો છે અને એક બાઇક ચાલક મોર ઉપર બાઇક ચડાવીને ભાગી જાય છે। તો તે બાઇક ચાલકને હું સલામ કરવા માગું છું કે મોરને પીછ્યા પછી, તેના ઉપર બાઇક ચડાવ્યા પછી પણ તે ભય પાછળવાળી નથી કરતો અને મોરની શું હાલત થઈ છે તે નથી જોતો। અને એક તરફ મિત્રો તે બાઇકવાળો ચાલ્યો જાય છે અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે તે મોર તડપી રહ્યો છે, તે મોર જીવનની ભીખ માગી રહ્યો છે અને લોકો તેનો જીવ બચાવવાની જગ્યાએ તેના પીછા ખેંચીને વેણવામાં લાગેલા છે। તો શું મિત્રો આ એક ખરેખર દેશ છે, દેશની અંદર ઘરે ઘર હર એકના મુખે કૃષ્ણ ભગવાનનું નામ આવે છે, કાનુડાનું નામ આવે છે અને જે કાનુડાનું નામ આવે છે, જેના માથે મોરનું પીછું લાગેલું હોય છે, જે મોર પીછ દેશ વિદેશની અંદર ઓળખાતું હોય છે, તે મોર પીછ જેના અંદર લાગેલું હોય છે, જે પક્ષીનું હોય છે, તે પક્ષીની અંદર આજે રોડ રસ્તા ઉપર આ હાલત થઈ રહી છે, મોતની ભીખ માગી રહ્યો છે, રીબાઈ રહ્યો છે અને તેની બચાવવાની જગ્યાએ લોકો તેના પીછા વેણવામાં લાગ્યા છે, ખેંચીને વેણે છે। તમે વિડીયોની અંદર જુઓ મિત્રો। અને હા મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો વિડીયો કેવો લાગ્યો લાસ્ટમાં કમેન્ટ જરૂર કરજો। જય માતાજી, જય રામાપીર।